નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા 1130 થી 1200, રાપર 1195 થી 1200, ધાંગધ્રા 1171 થી 1208, જેતપુર 1050 થી 1181, વડાલી 1200 થી 1228, ભચાઉ 1200 થી 1234, જામજોધપુર 1150 થી 1201, બાબરા 1065 થી 1115, ભિલોડા 1150 થી 1180, સાવરકુંડલા 1050 થી 1196, કલોલ 1196 થી 1222, વિસાવદર 955 થી 1011, કુકરવાડા 1151 થી 1229, વડગામ 1205 થી 1219, ગુંદરી 1183 થી 1212, મોડાસા 1100 થી 1210, સમી 1190 થી 1213, ધારી 900 થી 1181, મોરબી 1164 થી 1176, ભાવનગર 1020 થી 1161, અમરેલી 875 થી 1170, હળવદ 1185 થી 1211, ઈડર 1190 થી 1210, વાંકાનેર 1110 થી 1143, ખાંભા 1000 થી 1000, તળાજા 700 થી 1175, પાંથાવાડા 1203 થી 1221, પાટડી 1195 થી 1200, પાલનપુર 1205 થી 1238, ડીસા 1185 થી 1221, સિદ્ધપુર 1180 થી 1226, ભીલડી 1185 થી 1214, બાવડા 1088 થી 1232, જોટાણા 1195 થી 1204, કોડીનાર 1020 થી 1192, મોડાસા 1171 થી 1225, બહુચરાજી 1180 થી 1221, ધાનેરા 1180 થી 1222, દિયોદર 1210 થી 1220, ચાણસ્મા 1172 થી 1216, જુનાગઢ 1100 થી 1209, બોટાદ 900 થી 1170, લાખણી 1191 થી 1227, ભુજ 1190 થી 1208, હિંમતનગર 1200 થી 1236, આંબલીયાસણ 1175 થી 1211, મહેસાણા 1165 થી 1220, ખેડબ્રહ્મા 1205 થી 1218, જામખંભાળિયા 1000 થી 1118, તલોદ 1215 થી 1229, ઇકબાલગઢ 1180 થી 1211, હારીજ 1170 થી 1217, પિલુડા 1200 થી 1217, મહુવા 1178 થી 1180, કડી 1150 થી 1222, અંજાર 1188 થી 1216, સિહોરી 1180 થી 1225, થરા 1180 થી 1220, વાવ 1160 થી 1220, ધીમા 1190 થી 1228, વિજાપુર 1180 થી 1238, જામનગર 1050 થી 1218, ગોંડલ 1001 થી 1216, ગોઝારિયા 1200 થી 1230, નેનાવા 1180 થી 1221, થરાદ 1195 થી 1229, રાહ 1200 થી 1215, રાધનપુર 1190 થી 1220, વિસનગર 1150 થી 1226, પાટણ 1170 થી 1234। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો
અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।